જેનીશભાઈ, તમારી જે વાળ ખરવાની સમસ્યા હતી એ તમને લગભગ કેટલા વર્ષથી હતી? આઈ થિંક 3 વર્ષથી હતી એ મને. 3 મહિનાની રેગ્યુલર દવામાં તમને ત્યારે વાળ ખરવામાં કેટલા ટકા ફરક લાગે? 100% ફરક છે. વાળ તો ખરતા જ નથી. પેલા તમારા વાળ કેવા ખરતા ભાઈ? જેમ કે આપણે માથા ઉપર હાથ ફરાવી તોય 2-3 વાળ તો પડી જ જતા. ખાલી હાથ ફેરવી તો વાળ આવી જતા, બરોબર ને? જતા. અને અત્યારે જે છે એ તમને એવી રીતે સ્ટ્રેન્થનિંગ સારું રહે છે વાળમાં? હા, હવે અત્યારે કઈ વાળ પ્રોબ્લેમ ઓળો નથી. કે વાળ ધોવો કે તકિયા ઉપર વાળ હોય કે એવું કંઈ હોય છે? ના, હવે કાંઈ નહીં. જે લોકોને નાની ઉંમરમાં વાળ ખરે છે હા, એમને આપણી હોસ્પિટલની સર્વિસીસ અને તમારી ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેવા માગશો? હું તો એવું જ કહેવા માંગીશ કે કાંઈ પણ વાળને રિલેટેડ પ્રોબ્લેમ છે તો સંજીવનીથી જ કોન્ટેક્ટ કરાય. પહેલે તો માત્ર 2 જ મહિનામાં મને 90% રિઝલ્ટ જોવા મળી ગયો ને લાસ્ટ પછી હું લગભગ બીજી વાર આવ્યો હતો તમારી પાસે, એટલે 100% રિઝલ્ટ જોવા મળી ગયું છે. વધુ માહિતી માટે નીચે આપેલા વોટ્સએપ બટન ઉપર ક્લિક કરી અમને મેસેજ કરો.